ઇઝરાયલ અને હમાસે લાંબા સમયથી રાહ જોવાતી યુદ્ધવિરામ અને બંદીવાન સોદા માટે સહમતિ આપી હોવાનું જણાવ્યું છે. આ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાની યોજનાનો પ્રથમ તબક્કો છે, જેણે 67,000મી વધુ લોકોનો ભોગ લીધો છે અને મધ્ય પૂર્વને ફરીથી આકાર આપ્યો છે. મેડાગાસ્કરમાં યુવા વિરોધકર્તાઓએ રાષ્ટ્રપતિ રાજોલિનાની સંવાદની ઓફર નકારી કાઢી છે. આ વિરોધ પ્રદર્શનો 2023માં રાજોલિનાની ફરીથી ચૂંટણી જીત્યા પછી તેમની સરકાર માટેનો સૌથી મોટો પડકાર છે. આ વિરોધોએ વ્યાપક ગરીબી અને ઉચ્ચ સ્તરના ભ્રષ્ટાચાર પરના વ્યાપક અસંતોષને વાચા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટારમરે નવા ભારતીય રોકાણની જાહેરાત સાથે ભારત-યુકે વેપાર સોદાને પ્રોત્સાહન આપ્યું. ઇઝરાયલના રાષ્ટ્રપતિના કાર્યાલયના નિવેદન અનુસાર, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે જેરુસલેમની મુલાકાત લે તેવી અપેક્ષા છે. પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે ગાઝામાં બાકી રહેલા બંધકોને સોમવાર અથવા મંગળવાર સુધીમાં મુક્ત કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ઇજિપ્તમાં યોજાનાર હસ્તાક્ષર સમારોહમાં હાજરી આપવાનો પ્રયાસ કરશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલિયેવે લાંબા સમય બાદ તાજિકિસ્તાનના દુશાંબેમાં મુલાકાત કરી. તાજેતરમાં થયેલા એઝએલ વિમાન દુર્ઘટનાના બનાવ પર ચર્ચા. બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને વધુ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત. માનવતાવાદી સહયોગ માનવતાવાદી ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા અંગેની ચર્ચાઓ. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ, આ સમયે ગાઝામાં રહેવું શક્ય નથી. અમે તેને લોકોના રહેવા માટે યોગ્ય જગ્યા બનાવીશું. હમાસ. ઇઝરાયલ હંમેશની જેમ, કરારમાં આપેલી તારીખો, યાદીઓ અને કાર્યવાહીને પોતાના ફાયદા માટે બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઇજિપ્તમાં ગાઝાની અંદર યુદ્ધવિરામની ઉજવણી થઈ રહી છે. અફઘાનિસ્તાનમાં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ સહિતના અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સુધીની પહોંચ મર્યાદિત કરી દેવામાં આવી છે. જો કે, વોટ્સએપ અને એક્સ ટ્વિટર સુધીની પહોંચ હજુ પણ ચાલુ છે. ટ્રમ્પ. પ્રમુખ એર્દોઆને હમાસને મનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી, તેમણે લાજવાબ કામ કર્યું. રિપોર્ટ. દિનેશભાઈ સાગઠિયા, અમદાવાદ દસ્તક ન્યૂઝ 24.